આજ મારો બર્થડે છે, બર્થડે. હેપી બર્થડે કહીજો, હેપી બર્થડે કહીજો બધા. વાહ 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 વાહ, હેપી બર્થડે લખી દેજો. આજે ભાઈ મારો જન્મદિવસ છે. તો કેમ છો મારા વાલીડાઓ, સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે ગુડ મોર્નિંગ નહીં ભાઈ, શુભ બપોર. बे साले तभी मेरा माफ करना गुस्से में इधर। કેમ કે બપોરનો સમય થઈ ગયો છે, 1-1:30 વાગી ગયો છે, કાંઈ ખબર નથી મને. અને થંબેલ જોઈને તમને ખબર પડી ગઈ. बहुत तेज हो रहा है। શું ખબર પડી? કાંઈ વાંધો નહીં, હેપી બર્થડે લખી દેજો. આજે ભાઈ મારો જન્મદિવસ છે ને આપણો જન્મદિવસ એટલે કે આપણો જન્મદિવસ એટલે કે આપણો જન્મદિવસ એટલે પાગલ થઈ ગયો કે નહીં ભાઈ, એવું નથી ભાઈ. પણ હું એટલા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યા, બધાએ સ્ટોરીઓ એટલી મૂકી હતી, હું થાકી ગયો મેન્શન કરીને બધાને રિપ્લાય દઈ દઈ. તો એ કાંઈ નહીં, તો હજી 1500-2000 મેસેજ પડ્યા. બધાને ધીમે ધીમે રિપ્લાય દઉં છું, કોઈ ખોટું ન લગાડતા. અને જેણે મારો બર્થડે વિશ કર્યો એને હું દિલથી આભાર માગું છું. મારી જિંદગીના પુસ્તકમાં તમારું નામ હંમેશાના માટે ખાસ રહે. वाह क्या एक्टिंग कर रहा है। તમારી માટે તો શું કહેવાય, તમે તો યાર મારા ફોલોવર્સ અને મારા સબસ્ક્રાઈબર એ જ આપણા હાચા મિત્ર. કેમ કે એ તમારા સપોર્ટથી જ આ જે છે એ બધું છે. બાકી તમારા સપોર્ટ ન હોય તો કોણ માણાનો સપોર્ટ હોય તો જ બધું થાય છે. એક હાથે તાલી ન વગડે. કાંઈ વાંધો નહીં, બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી હજી કહું છું. થેન્ક યુ સો મચ. આજે 27 તારીખ આપણો જન્મદિવસ છે, 2002 એટલે કે સમજો નહીં, આજે આપણા 23 વર્ષ પૂરા થઈ ગયા. 24મું વર્ષ કાલથી બેઠી જાય. અને જેણે નો સ્ટોરી મૂકી હોય, નો મેસેજ કર્યો હોય એને તો એની માટે જ મારી પાસે કંઈ શબ્દ જ નથી કહેવા માટે. અને તમારી માટે શબ્દો ઝાઝા છે, પણ હું બોલીને ઠાકું તોય પૂરા નથી થાય એમ. કાંઈ વાંધો નહીં ભાઈ, જિંદગી છે, સુખ દુઃખ આવ્યા કરે, હાલ્યા કરે બધું જાડા મોટું. ઘણા બધાના મેસેજ આવે છે ભાઈ કે આ ફોલો કેમ નથી ને આ કેમ નથી ને આમ કેમ થાય. એવું કાંઈ ન હોય ભાઈ, આપણે કોઈ યારે કાંઈ વાંધો નથી. બધાય આપણા ભાઈઓ છે, મિત્ર છે અને કલેજા જ છે. પણ પછી જેવા માણસો એવા આપણે થાય થોડાક. તો અત્યારે હું આ જમાનો એવો છે એટલે. બાકી આપણે કોઈ યારે કાંઈ છે નહીં, બધાય અમે ભેગા જ હોય. પણ મતલબમાં બધાય પોતપોતાના કામથી કોક ભેગા થાય, કોક ન થાય, કોકને આપણી ઉપર દાજ હોય, એવું બધું થોડું ઘણું જિંદગી છે એટલે ચડાવ ઉતાર તો આવ્યા કરે. પણ કાંઈ વાંધો નહીં, આપણે આપણી જિંદગી મોજથી જીવશું અને આગળ જતાં પણ જીવવાની જ છે હજી. તમે બધા આવો સપોર્ટ દીધા રાખજો. આપણે કાંઈક નવા ખેલ કર્યા કરશું. અને આપણી ઉપર તો માતાજી ભગવાનનો હાથ છે ને, પહેલાં એને જ આગેવાન કરીએ આપણે, એટલે આપણું પતું થોડું હાલે છે. બાકી તો ક્યાં કોઈ હાલવા દે એમ છે. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે આજ બર્થડે છે એટલે જો પહેલી વાત તો મારે છે ને મારો બર્થડે ગઈ આજ કેક નથી કાપી. મેં 2 વર્ષથી બંધ કરી દીધું, કેક નથી કાપી. આપણે કોક શું કહેવાય, જેની પરિસ્થિતિ વીક હશે એને થોડું ઘણું આપણે જે થાય એ કરશું. બાકી આજ નાના છોકરા બધા બહાર, અહીંયા અમારે સુરતમાં કેવું હોય, અહીંયા બધા ફૂલ નીચે રહેતા હોય કે છોકરાઓને આપણે ચોકલેટ આપવા જાઉં, એને પૂછશું તમારે ખાવું તો એને ખવડાવશું. થાતી સેવા આપણાથી કરીએ. બાકી બર્થડેની કેક આપણે કાપીને કપાય ભાઈ, હું એમ નથી કહેતો ન કાપવી જોઈએ, કાપવી જોઈએ. પણ એ બધું એ કરવું એના કરતાં જે જરૂરિયાતમંદ લોકો હોય એને થોડોક સપોર્ટ કરી દે એટલે એમાં બધું આવી જાય. બર્થડે તો વસ્તુ એવી છે કે જો કેક કાપીને આપણે ખાઈ લઈએ, પેલા એ પણ રાજી થાય. તો અત્યારે ઘડી કારખાને જવું છે, પછી વિચારીએ શું કરીએ શું નહીં. ઘરે આજ થોડુંક શું કહેવાય જમવાનું કાંઈક કરીએ. બહાર તો જો કે હોટલમાં કોઈ ઘરે ખાવા ન આવે, કેમ કે મારા મમ્મી પપ્પાને બધાને ટેવ નથી હોટલમાં ખાવા જવાની. એમ કે બહાર ન મજા આવે. તો આપણે લઈ આવીશું પનીરનું શાક. ઘરે કાંઈક પ્રોગ્રામ કરીએ આજ મસ્ત મજાનો. અને ભાઈ બધાનો દિલથી આભાર એટલો પ્રેમ દેવા માટે. જોકે ગયા બર્થડેમાં તો ઠીક છે, પણ આ બર્થડેમાં તો એટલો બધાનો લોકોનો પ્રેમ આવ્યો છે ને ઇન્સ્ટાગ્રામમાં, તમે વાત જવા દો.
બધાને રિપ્લે ન દઈ શકતો હોય એ માટે દિલથી સોરી. બાકી બધાના મેસેજના રિપ્લે તો દેવાના જ છે. હજી તો કાંઈ નહીં 1500-2000 પડ્યા છે મેસેજ. અત્યારે આપણે ધાબા ઉપર ઘડીક આવ્યા હતા આટો મારવા. કાંઈ વાંધો ન, નીચે જાય. મીરા શું કરે ભાઈ? જો આપણે નીચે આવ્યા ને, અમારે જો મીરા દીકો અમારે સેમ કપડાં પહેર્યા છે. હે સેમ કપડાં પહેર્યા? હા જો બતાવે જો. મેં લાલ પહેર્યા ને એને લાલ પહેર્યા જો, એ બતાવે જો. મીરા આમ ટાટા કહી દે તો. ભા કાંઈ ગયો આપણો? અમે જો તો ઘોડિયામાં જ ભાને લઈ જાય છે. કાંઈ ગયો ભા? કાંઈ ગયો? ચોકલેટ ખાધી છે? કેડબરી ખાધી? કેડબરી? હા, એના હાટું 2 કેડબરીના બોક્સ લેવો, મોટા મોટા તોડીને ખાસ કહીએ ને. કા કાગળિયા જો આમ રખડે. કાં છે કેડબરી? લેતા જા ભાને લેતા જા. જતો એટલે ઘોડિયામાં હૂતો જતો જાન લેતા. આગળ એ ઢીંગો છે ને, ઢીંગાને એમાં હુવરાવે. ઢીંગાને એમાં હુવરાવીને પછી હાલરડા કરે. હા જો ભા ગોદ દે. ભા ગાડી એની મમ્મી છે ને એને ગોદ દે. ગાડી લઈને આવશે. ગાડી લીધી ભાઈ આપણે. ગાડી ઊંધેડી કોઈ દે હાંકતી જ નથી. જો એવી લઈ જો. એનો નાનો એવો ભા છે જરો. ભા છે એને હુરાઈ દે ઘોડિયામાં. હુરાઈ દે. આ કરાવી દે હો ગાડી. હાલા હુરાઈ દે. તો મિત્રો આપણે મસ્ત મજાના કારખાને આવી ગયા અને અહીંયા ઘડી ગીરા ગયા. પછી ચા પાણી પીને છોકરાઓને છે ને પાર્ટી જોતી હતી. તો જો છોકરાઓ હાટું ભેળ મેગાવી અને છોકરાઓ ખાય. હજી જો અમારો મેનેજર આગળ આવે. આવડો એક છે અહીંયા. મસ્ત મજાની ખાઈ લઈએ ભેળ. બટા હેપી બર્થડે તો હેપી બર્થડે તો કે હેપી બર્થડે બટા હેપી બર્થડે તો કે હેપી બર્થડે. હા ભૂંડ જેવા કહેતા નથી. બોલો એમને પીબા ખાધા રાખ્યા. હેપી બર્થડે ને ખાઈ લો. તો મિત્રો અત્યારે આપણે કારખાનેથી 5 વાગી ગયા. હવે નીકળી જઈએ. હું ને ઓલો દોસ્તાર એક આવે છે આપણે છે ને ભાઈ. નાના છોકરા હોય ને એને બિસ્કીટ અહીં વેચવા એટલે વહેલા હારે જઈએ છીએ. કાંઈ વાંધો નહીં. રોગમાં બનાવ્યો. તો ભાઈ જો આપણે સરસ મજાના ઘણા બધા બિસ્કીટ લઈ લીધા છે. હવે છે ને આગળ છોકરાને આપણે વેચવા જવાના છે. જો એક આવડો આપણે યારે આવ્યો છે એને કામેથી લેતે આવ્યા આપણે. રજા પડી. બર્થડે છે આપણો. બર્થડે આજ મારો બર્થડે છે. બર્થડે હેપી બર્થડે કહીજો. હેપી બર્થડે કહીજો બધા. વાહ. હે કેક લઈને હાલો. વાંધો નહીં. કેક હવે પાછી વખતે કેક ખવડાય. આજ બધા બિસ્કિટ ખાઈ લો મજાના. બધા ઓલાને દીધું. હાલો આવી ગયો ને બધાને. હવે કોઈ બાકી છે આમ છોકરા? હેપી બર્થડે. તારે કેટલા જોઈએ? 2 જોઈએ. તો ભાઈ આપણે બિસ્કિટ દેતા અત્યારે છે ને જો આપણે ક્યાં કાપોદરા પૂગી ગયા. હજી આપણી પાસે છે ને એક પેકેટ આખું પડ્યું. એક પેકેટ પડ્યું. છોકરા જડતા નથી. એટલે 4 પેકેટમાંથી 3 પેકેટ વેચ ને કે હજી 1 પેકેટ રહી. તો ભાઈ અત્યારે આપણે રૂમે આવી ગયા છે અને આ જો તો કેમ થાય મીરા? છોકરીને બે હાથ મળે છે. અમે ભાઈ બિસ્કિટ વેચીને રૂમે આવી ગયા અને આ છોકરી છે ને કવર આવે છે. જો મીરા. તો ભાઈ અત્યારે આપણે ઘરેથી છે ને ભાઈ હોટલમાં શાક લેવા આવ્યા છે. કેમ કે આપણે પંજાબી શાક અહીંથી પાર્સલ લઈને અને ઘરે બધાને જમવાના છે. બધાનું એટલે અમારા ઘરના ને બધું પાર્ટી આપણા ઘર. તો પ્લાન્ટ બનાવ્યો છે મસ્ત મજાનો. તો પંજાબી શાક કરી નાખીએ. ઘરે રોટલી બનાવી નાખાય તો પંજાબી શાક રાખે. તો ભાઈ આપણે ઘરે આવી ગયા છે મસ્ત મજાના. આમાં ઢીંગુ બેન જો ખાય. મમ્મ ખાય બેન પનીરનું શાક ને રોટલી જો ખાય. એ મીરા મમ્મ ખાય એમ તીખું. એને છે ને ભાઈ ઊંધેડીને તીખું લાગે. આમ બેડું નથી ખાતી, તીખું જ ખાવાનું. હાલો બધા મસ્ત મજાનું જમી લઈએ. તો ભાઈ આપણે મસ્ત મજાના જમી અને નવરા થઈ ગયા છે ભાઈ. નાનો બાવને હું રમાડતો હતો. નાની એવો ડીંગો નવો ખાઈ લઈએ મસ્ત મજાનો. અને તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો મસ્ત મજાની. અને હેપી બર્થડે તો લખી જ નાખ્યું હોય અત્યાર સુધી. બાકી તો નહીં ગયું. બાકી હોય લખી નાખ્યું. અને હું કહી દઉં થેન્ક યુ સો મચ. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં નવા અંદાજ સાથે.
તો બધાને જય માતાજી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો પાછા.